નમસ્કાર. આજે આપણે ગુજરાત સરકારની એક નવી અને સાચે જ બહુ જ જબરદસ્ત યોજના વિશે વાત કરવાના છે. નામ છે આયુષ્માન વય વંદના કાર્ડ. એક સીધો સવાલ, શું ઘરમાં કોઈ વડીલ છે જેમની ઉંમર 70 વર્ષ કે તેનાથી વધારે હોય? જો જવાબ હા હોય તો બસ ધ્યાનથી સાંભળજો, કારણ કે આ માહિતી એમના અને આખા પરિવાર માટે બહુ જ કામની છે. તમે જે આંકડો સ્ક્રીન પર જોઈ રહ્યા છો ને, એ બિલકુલ સાચો છે. પૂરા 10 લાખ રૂપિયા. આ યોજના હેઠળ આપણા વડીલોને દર વર્ષે 10 લાખ રૂપિયા સુધીની મેડિકલ સારવાર એકદમ ફ્રી મળી શકે છે. કેટલી મોટી રાહત કહેવાય ખરું ને? ઓકે, તો હવે સૌથી મોટો સવાલ એ જ આવે કે આટલો મોટો ફાયદો કોને મળશે? કોણ આ કાર્ડ કઢાવી શકે? ચાલો એની પાત્રતાના નિયમો સમજી લઈએ. અને જુઓ, આ યોજનાની સૌથી સારી વાત શું છે ખબર છે? એની સરળતા. કોઈ લાંબી લચક શરતો નહીં, બસ એક જ મુખ્ય શરત છે: ઉંમર 70 વર્ષ કે તેનાથી વધુ હોવી જોઈએ. બસ, જો કોઈની ઉંમર આટલી હોય તો એ આ કાર્ડ માટે લાયક છે. પણ એક મિનિટ, સરકારી યોજના હોય એટલે મનમાં તરત સવાલ આવે કે આવકની કોઈ લિમિટ તો હશે જ, બરાબર ને? તો શું આમાં પણ એવું કંઈ છે? ચાલો ચેક કરીએ. અને અહીંયા જ આ યોજના બધાથી અલગ પડે છે. જવાબ છે ના, કોઈ જ આવક મર્યાદા નથી. આ બહુ મોટી વાત છે. પરિવારની આવક ગમે તેટલી હોય એનાથી કોઈ ફરક નથી પડતો. બસ વડીલની ઉંમર 70+ હોવી જોઈએ. સારું, તો પાત્રતા તો સમજાઈ ગઈ. હવે એ જોઈએ કે આ કાર્ડ કઢાવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે. અને હા, અમુક જે કન્ફ્યુઝન હોય છે ને, એને પણ દૂર કરી લઈએ. અહીં પણ બધું એકદમ સિમ્પલ રાખ્યું છે. મેઇનલી ખાલી 2 જ વસ્તુઓ હાથવગી રાખવાની છે. એક આધાર કાર્ડ અને બીજું એ આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક કરેલો હોય એ, કારણ કે એના પર એક OTP આવશે. બસ એટલું જ. હવે એક બહુ જ જરૂરી વાત. ઘણા લોકોને એવું લાગશે કે એમની પાસે પેલું 5 લાખવાળું આયુષ્માન કાર્ડ તો છે જ, પણ ધ્યાન રાખજો, એ જૂનું કાર્ડ આ યોજનામાં કામ નહીં આવે. આ 10 લાખના ફાયદા માટે ખાસ આ નવું આયુષ્માન વય વંદના કાર્ડ જ કઢાવવું પડશે. આ ભૂલ ન થાય એ જોજો. બીજો એક સવાલ પણ મનમાં આવી શકે કે ભાઈ, જો કોઈની પાસે પોતાનો પ્રાઇવેટ મેડિક્લેમ હોય તો શું એમને આ લાભ મળે? તો હા, બિલકુલ મળે. નેશનલ હેલ્થ ઓથોરિટીએ સાફ કહ્યું છે કે પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ હોય તો પણ આ કાર્ડ કઢાવી શકાય છે. એમાં કોઈ વાંધો નથી. તો આ કાર્ડ વાપરવાનું ક્યાં? જુઓ, રાજ્યની બધી જ સરકારી હોસ્પિટલોમાં તો સારવાર ફ્રી મળશે જ, પણ એટલું જ નહીં, સરકાર સાથે જોડાયેલી ઘણી બધી મોટી પ્રાઇવેટ હોસ્પિટલોમાં પણ કેશલેસ ટ્રીટમેન્ટની સુવિધા મળશે. ચાલો, તો હવે સૌથી અગત્યના મુદ્દા પર આવીએ. બધી વાત તો કરી લીધી, પણ આ કાર્ડ કઢાવવું ક્યાંથી? એપ્લાય કેવી રીતે કરવું? ચાલો એના સ્ટેપ્સ જોઈ લઈએ. સરકારે આના માટે 3 એકદમ સહેલા રસ્તા આપ્યા છે. ઓપ્શન નંબર 1, તમારા મોબાઈલમાં જ આયુષ્માન એપ ડાઉનલોડ કરી લો અને ઘરે બેઠા એપ્લાય કરી દો. ઓપ્શન 2, સરકારની જે ઓફિશિયલ વેબસાઇટ છે beneficiary.nha.gov.in, એના પર જઈને પણ ઓનલાઈન પ્રોસેસ કરી શકાય છે. અને જો આ બધું ન ફાવે તો ત્રીજો અને સૌથી સહેલો રસ્તો, નજીકના કોઈ પણ અર્બન હેલ્થ સેન્ટર પર જઈને રૂબરૂમાં જ કાર્ડ કઢાવી લો. અને હા, સૌથી ઇમ્પોર્ટન્ટ અપડેટ, આ કાર્ડ બનાવવાની પ્રોસેસ એટલે કે રજિસ્ટ્રેશન અત્યારે ચાલુ થઈ ગયું છે. એટલે રાહ જોવાની જરૂર નથી. બને એટલું જલ્દી આ કાર્ડ કઢાવી લેવું સારું, જેથી ઇમરજન્સીમાં કામ આવે. તો બસ, આ હતી આયુષ્માન વય વંદના કાર્ડની બધી જ જરૂરી માહિતી. હવે અંતમાં બસ એક જ વાત, આ માહિતી કોઈના માટે ખરેખર આશીર્વાદરૂપ બની શકે છે. તો એક કામ કરીએ, આ વાતને આપણે આપણા આસપાસના દરેક વડીલ સુધી પહોંચાડીએ, જેથી કોઈ પણ જરૂરિયાતમંદ આ મોટા લાભથી વંચિત ન રહી જાય.